અમે પહોંચી ગયા છીએ ખંડેર જેવા ભૂતિયા રેલવે સ્ટેશનમાં. કયા ગામનું રેલવે સ્ટેશન છે એ વિડીયોના અંતમાં કહીશ. ટ્રેનની લાંબી મુસાફરી કર્યા બાદ આખરે અમે પહોંચી ગયા છીએ મારી બેનની સોસાયટીમાં. હવે આપણે એના ઘરમાં જઈશું. તો આ ટાઈપનું ગામ છે અને આવી એની સોસાયટી. બહારથી આવું કંઈક દેખાય ઘર એનું. અહીંનો નજારો મને બહુ ગમ્યો એટલે પહેલાં તો મેં વિડીયો ઉતારવાનું કામ ચાલુ કરી દીધું. જો ચકડાવાળા ભાઈ આવ્યા છે પાણીની બોટલ લઈને ને ખરેખર એરિયો એકદમ શાંત ને બહુ મસ્ત છે. સાંજે 4 વાગે ને ત્યાં તો એસીને ટક્કર મારે ને એવો પવન આવે છે. એટલું ઠંડુ વાતાવરણ હોય છે, ઓઢીને બેસવું પડે સાંજે. જગ્યા ઘણી મોટી છે એટલે ગમે એટલા મહેમાન આવે તો વાંધો નહીં. જો મને બારીમાં સીન લેવાનું મન થઈ ગયું તો બારીમાં પહોંચી ગઈ હું. તો હવે બેન નાસ્તો બનાવે છે. આ ભાડાનું મકાન છે અને અમે બધા અમારી બેનને મળવા આવ્યા છીએ, ખાસ તો એના ભાણિયાને. 2 રૂમ, હોલ, કિચન, મોટી જબરી અગાશી. દીકરીના ઘરે કંઈ ખાલી હાથે તો જવાય નહીં એટલે બધી વસ્તુ મારી મમ્મી લાવ્યા છે યથાશક્તિ કરિયાણું. સિટીમાં તો ચણા દાળ ને લોટ ને બધું મોંઘું હોય ને તે મારા બાએ ચણા વીણી દાળ ભરડાવીને તે મારી બેન માટે મોકલી છે. બેનબાએ તો બનાવીને કે મસ્ત મજાના નાયલોન ઢોકળા ઢીંગલીને ખાવાનું હજુ ચાલુ જ છે. ચાલો ત્યારે માર્કેટમાં. અને આ 2 ભાઈ બહેન એકબીજા ઉપર હેતના ઉભરા ઠાલવે છે. કેટલા મહિનાના ભેગા થયા હોય ને. એક તો સાવ નાનો તાલુકો છે અને એમાં તે ભાવ તમે જોવો ને તો અમદાવાદ હારો હાર. તો 3 દિનનું શાકભાજી લઈ લીધું. અમે થાકી પાકીને પહોંચી ગયા છીએ પાણીપુરી ખાવા. ચાલો તમે પણ. રેલવે સ્ટેશન ઘરથી કેટલું નજીક થાય ને જોવા ગયા હતા, કેમ કે પાછા 2 દિવસ રહીને નીકળી જવાનું હોય ને. જો ભાઈ ટીંગાને વાસણને જાળિયામાં બેસાડી દીધો છે. બધા તેડીને થાકી ગયા. ફરી ફરીને થાકી ગયો એટલે સૂઈ ગયો. હવે આપણે થોડી વારમાં ફ્રી થઈ જઈશું અને પછી જવાનું છે ભૂતિયા રેલવે સ્ટેશનમાં. ખંડેર જેવું દેખાય છે. નાની બેન અંદર રસોઈ બનાવે છે અને મોટી બેન સાફ સફાઈ કરે છે શાકભાજીની અને ઢીંગલી હિંચકા નાખે. અમે તો અહીં પૂછવા આવ્યા હતા કે કયા પ્લેટફોર્મે ગાડી આવશે. તો આખું રેલવે સ્ટેશન ખાલી, સાવ સુમસામ, ચકલું ફરકે નહીં. સ્ટેશન હતું સાવ ખાલી એટલે અમે ચાલુ કરી મસ્તી. કોઈ હે? એનીવન એલ્સ? 8 વાગે છેલ્લી ટ્રેન આવી જાય પછી બધી લાઇટો બંધ કરી નાખવાની સ્ટેશનની. આમ દેખાવમાં સારું લાગે પણ જૂના પુરાણા ખંડેર જેવું. નવું રેલવે સ્ટેશન તો બાજુમાં જ છે, ભૂલથી અમે અહીં આવતા રહ્યા. તો આ રેલવે સ્ટેશન આવેલું છે રાજકોટના પડધરી ગામમાં. અહીંથી દ્વારકા હાવ નજીક થાય. પખાવાળીમાં બેસી જાઓ એટલે દ્વારકા પહોંચી જાઓ સીધા. તમને કેવું લાગ્યું રેલવે સ્ટેશન? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.